હેલો મિત્રો, આપણે રવિવાર હતો એટલે આવ્યો છે વાડીએ ને આપણે બતાવવાનું છે કાઢવાનું છે મરચાં. એટલે હું તમને વાડીએ હેલો ભાઈ, આ તો મિથિલભાઈ વાડી આવી ગયા છે અને મરચાં ઉતારવામાં આપણી મદદ કરવાના છે. જોઈએ કેટલાક મરચાં ઉતારી દેશે આપણને. જોઈએ મિથિલભાઈ પાછો ઝટકો ચાલુ છે. નીકળે છે. હાલો હાલો. અને આ પાછો ઝટકો આપણે કહી દી બંધ. હાલો. આ છે અમારી વાડીનો કપાસ અને આ બાજુ છે ઘઉં. ઘઉં તો એક સાઈડ તો બધા પડી ગયા છે ભાઈ. હેલો મિત્રો, આજે હું અને મિથિલભાઈ આવ્યા છીએ વાડીએ મરચાં ઉતારવાના છે એટલે. અને આજ રવિવાર છે મિથિલને એટલે એ આવ્યો છે વાડીએ. આપણે રૂમમાંથી ઓલી કોથળી લેવા જવાની છે. હાલો તો લઈએ જા. જો આ છે અમારી વાડીની રૂમ. જો વાડીયા કેટલો સામાન છે. વાડીયા બધી અહીં રૂમમાં વસ્તુ બધી ભરેલી હોય છે. દેખાય છે કે કોથળી? કોથળી મળી ગઈ જો તો? હાલો હાલો. હાલો ભાઈ, કોથળી તો મળી ગઈ છે. હાલો હવે જઈએ આપણે ખેતરમાં. લાઈટ કરી દે ભાઈ. મિથિલ અહીંથી લેવાનું છે બેટા. અહીંથી આપણે શરૂ કરવી. હા. આ સા તો બહાર લેશે, આપણે બે સા મૂકીને ત્રીજા સામે લઈ યાર. હજી એક સા આગળ લઈ જાય. એ પેલો, આ બીજો અને ઓલા આપણે ત્રીજો સા. હા જો બસ બસ અહીંથી નથી. આ રીંગણી વાળો સા છે ને. હેલો મિત્રો, આ આપણે બાજરાની અંદર મરચી છે, એમાંથી આપણે મરચાં ઉતારવાના છે. હેલો મિત્રો, આ બાજરાની અંદર મધની માખી ઉડે છે અને મિથિલભાઈને લાગે છે બીક. એ કે કવડી જાહે તો, પણ એ માખ્યો આપને કવડે નહીં. હાલ જો આ પાળામાંથી દેવાઈ જાય આગળ. આ મરસી વટીને પછી ને ઓલી ત્યાં છે ને ત્યાંથી. ડુંડી ઊંચી કરતો જાય એટલે રસ્તો થઈ જાય. બધી નમવા મળી છે ને, બાજરાનું વજન થઈ ગયો એટલે બધા બાજરો પડવા મળ્યો છે. એક અહીંયા મરચીને છોડવો છે પણ હવે પછી લઈ લઈશું. બસ અહીંથી શરૂ કરી દેવી. હાલો. લાલ લાલ મરચાં આવે ને જ લેવાના છો. કોથળી વાળતા આવડશે? મેળ વાળવા બસ જોઈએ આમ. લાલ લાલ મરચાં બધા છે ને તોડે તોડીને કોથળી ભરી દેવાની છે આપણે. હાવ લાલ હોય ને જ લેવાનો. આખા લાલ હોય ઓલા હરકા પાકશે નહીં.
રવિવાર હોય એટલે મિથિલભાઈ તો વાડીએ તો આવી જાય. વાડીએ બહુ ગમે. અને આ છે આપણો બાજરો. તો બાજરા અંદર આપણે મરચી છે. પહેલાં બાજરા જગ્યાએ તો આપણે કપાસ ખેંચી અને બાજરો વાવ્યો છે, પણ મરચી આપણે ખેંચી નથી, એ રહેવા દીધી છે. અને દેશી મરચી છે આ બધી આપણે.